હવે સ્વાધ્યાય 13.1 એમાં આપણે ક્વેશ્ચન 3 હતો ખોટી આવૃત્તિ. કઈ આવૃત્તિ? શું કીધું છે? નીચેના આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોને દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 છે. મધ્યક તમને આપી દેવામાં આવ્યું છે. મધ્યક એટલે કે મીન કેટલા છે? 18. તમને આ બે વસ્તુ આપી દેવામાં આવી. સૌથી પહેલાં બધાનું ધ્યાન અહીંયા વર્ગ આવૃત્તિ આપણે એક્સઆઈ ફાઇન્ડ કરવાનું છે. એક્સઆઈ કઈ રીતે ફાઇન્ડ કરીશું? આ બેનો સરવાળો 11 + 13 કેટલા થશે? 24/2 એટલે શું થશે? હવે બધા વચ્ચે અંતરાલ કેટલાનો છે? ગેપ કેટલાનો છે? 2. તો આપણે એમાં એડ કરતા જઈશું. હવે મિસિંગ ફ્રીક્વન્સીની સામે આપણે અઝ્યુમ એટલે કે ધારેલો મધ્યક લઈ લઈએ છીએ. અગાડી પણ તમને કહ્યું એ પ્રમાણે તમે કોઈ પણ ધારી શકો, પણ આપણે જે મિસિંગ હોય, ખોટી આવૃત્તિ હોય એની સામે એ ધારવાનું. ક્લિયર થાય છે? અહીંયા સિગ્મા એફઆઈ શું આવશે? આ બધાનો સરવાળો કરો. રાઈટ કરજો. નથી મળતો? 42 હજુ નક્કી કરો કેટલા? 42 કે 43? શ્યોર ને? ચાલો બહુમતી વીનશો. દાખલો ખોટો પડશે તમે જવાબદાર રહેશો. હવે આની સામે શું મૂકીએ છીએ આપણે? નીચે 1 અને 2. હવે 20 × 0 આ કરવાનું ને? ના, આપણે આનું ને આનું મલ્ટીપ્લાય કરીએ છીએ. હમણાં જે ટેસ્ટ લીધો બધાએ આનો મલ્ટીપ્લાય કરેલો હતો. એવું નહીં કરવાનું. આપણે એને શું નામ આપ્યું છે? એફઆઈ. તો એફઆઈ યુઆઈ થવું જોઈએ. એક્સઆઈ યુઆઈનું મલ્ટીપ્લાય. જો બધા મલ્ટીપ્લિકેશનમાં એફઆઈ કમ્પલસરી છે. એફઆઈ ડીઆઈ, એફઆઈ એક્સઆઈ, એફઆઈ યુઆઈ, એટલે એફઆઈ એમાં હોવું જોઈએ. આની સાથે મલ્ટીપ્લિકેશન કરી નાખે વિદ્યાર્થી. જે રોંગ હશે એટલે પ્રેક્ટિસમાં ધ્યાન રાખજો. 7 ચોક 28, 6 તાલી 18, 9 દુ -13, f × 0. આ બેનો સરવાળો તો 11 છે. આ બેનો આટલાનો સરવાળો શું થાય છે? બોલો. 36, 49, 57, 77. રાઈટ? માઇનસ એમાંથી 11 જાય તો માઇનસ શું આવશે? આ માઇનસ છે, આ પ્લસ છે. મોટી રકમ છે એની આગળ માઇનસ છે એટલે જવાબમાં બી શું આવશે? માઇનસ. હવે એક્સ બારનું સૂત્ર કઈ લઈશું આપણે? એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. એક્સ બાર કેટલા છે તમારી પાસે? અહીંયા આપવામાં આવ્યા 18. એ શું આપવામાં આવ્યું છે? માઇનસ સોરી 20 આપવામાં આવ્યું છે. એફઆઈ યુઆઈ -66 છે. નીચે શું આવશે સિગ્મા એફઆઈમાં? એફ પ્લસ 42. એચ કેટલા આવશે? ઘણા શું કરે? આને કટ કરવા જાય. તમે એ જુઓ કે આ બે વચ્ચે પ્લસની નિશાની છે એટલે એવી રીતે કોઈ સેપરેટ કોઈની સાથે કટ થશે નહીં. સૌથી પહેલાં શું કરવા કહેલું તમને? આને અહીં લાવો. 18 - 20, 66 × 2 કેટલા થશે? 130. 18 - 20. એક આપણો નિયમ યાદ. શું કહેલું તમને? કે જ્યારે આ માઇનસ હોય તો આ માઇનસ, આ માઇનસ હોય તો આ માઇનસ હોવું જોઈએ. બધી બાજુથી માઇનસને શું કરો? કટ કરી નાખો એટલે ઉડાવી દો. હવે આપણે શું કરવું છે? ક્રોસ. એફ પ્લસ 42. બોલો કેટલા આવશે? તો f = 66 - 44. 42 છે.
ઓકે, તો અહીંયા શું આવશે? 24. ક્લિયર થાય છે? ચાલો આંકડા બદલાઈ ગયા. તો આ ક્વેશ્ચન કમ્પેરેટિવલી બહુ ઇઝી છે, કન્ફર્મ તમને એક્ઝામમાં આવશે. હજુ બીજી 2 મિસિંગ ફ્રીક્વન્સી વાળો છે, પણ પહેલાં તમે આ કરો, આવો એકાદ ક્વેશ્ચન કરો, પછી આપણે આગળની પ્રેક્ટિસ કરીએ. ફટાફટ કરો, વ્યવસ્થિત કરો.